આજે 24 માર્ચ વિશ્વ ટીબી દિવસ નિમિત્તે વલસાડ જિલ્લામાં જનજાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા 2030 સુધીમાં ભારતને ટીબી મુક્ત કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. વલસાડ જિલ્લામાં ખાસ કરીને વાપી જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં ટીબીના કેસનું પ્રમાણ નોંધપાત્ર જોવા મળે છે. વર્ષ 2025માં જિલ્લામાં 2857 ટીબીના કેસ નોંધાયા હતા, જે ગત વર્ષની સરખામણીએ 3% ઘટાડો દર્શાવે છે. વર્ષ 2024 દરમિયાન 92 દર્દીઓના ટીબીના કારણે મૃત્યુ થયા હતા. જિલ્લામાં અત્યાર સુધીમાં 73% દર્દીઓ સંપૂર્ણપણે સ્વસ્થ થયા છે. વલસાડના જાણીતા કન્સલ્ટન્ટ ફિઝિશિયન ડોક્ટર કાંતિભાઈ પટેલે તેમના 40 વર્ષના અનુભવના આધારે જણાવ્યું હતું કે કુપોષણ, વ્યસન અને ગીચ વસ્તીમાં એકબીજાના સંપર્કમાં આવવાથી આ રોગ મુખ્યત્વે ફેલાય છે. પહેલાની સરખામણી આજે આધુનિક મશીનો દ્વારા ચોક્કસ નિદાન અને સચોટ સારવાર શક્ય બની છે. જિલ્લા ક્ષય અધિકારી HP સિંઘ ડિસ્ટ્રિક્ટ ટીબી હોસ્પિટલે આ વર્ષની થીમ યસ વી કેન એન્ડ ટીબી વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે વલસાડ જિલ્લામાં 14 આધુનિક મશીનો કાર્યરત છે, જેનાથી ગળફાની તપાસ દ્વારા ત્વરિત નિદાન થાય છે. સરકાર દ્વારા ટીબીના દરેક દર્દીને પોષણક્ષમ આહાર માટે દર મહિને 1000ની સહાય આપવામાં આવે છે. નેશનલ ટીબી એલિમિનેશન પ્રોગ્રામ હેઠળ સરકારી હોસ્પિટલોમાં તપાસ અને દવાઓ તદ્દન મફત ઉપલબ્ધ છે. હું ડૉક્ટર કાંતિભાઈ પટેલ, કન્સલ્ટન્ટ ફિઝિશિયન, વલસાડ સૌજન્ય હોસ્પિટલ. છેલ્લા 40 વર્ષથી હું વલસાડમાં પ્રેક્ટિસ કરી રહ્યો છું. આજનો દિવસ ટીબીનો દિવસ એટલે કે 24મી માર્ચ વિશ્વ ટીબી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આપ સૌને ખ્યાલ જ છે કે માલન્યુટ્રિશન, હેવી આલ્કોહોલિક, પ્રદૂષણ, એકબીજાના સતત સંપર્કમાં રહેવાથી ટીબીના જંતુના દર્દીઓ જો હોય એ બીજાના સંપર્કમાં રહેવાને લીધે એકબીજાને તરત જ ટીબીના સ્પર્શથી જંતુઓ ફેલાય છે. આ રીતે રોગનું પ્રમાણ પ્રતિદિન વધતું રહ્યું છે. પણ આધુનિક સમાનમાં આધુનિક મશીનરી દ્વારા તથા સચોટ નિદાન કરવાની ટેકનિક દ્વારા હવે ટીબીના દર્દીઓ જલ્દી પારખી શકાય છે અને એમને યોગ્ય રીતે યોગ્ય દવા કામ લાગે એ રીતના મશીન, જેને CBNet ટેસ્ટ કહેવામાં આવે છે, એ દ્વારા નિદાન થઈ એની યોગ્ય સારવાર કરવામાં આવે છે. સરકારના સઘન પ્રયાસોને લીધે દિન પ્રતિદિન ટીબીના દર્દીના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એ આપણે માટે આનંદની લાગણી છે. આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એમનું લક્ષ્ય છે કે બાય ધ એન્ડ ઓફ 2030 એન્ડ ટીબી પ્રોગ્રામ જે અત્યારે દુનિયાભરમાં એટલે ઇન્ડિયામાં, આખા વિશ્વ ભારતમાં ચાલી રહ્યો છે, એ પ્રોગ્રામને સફળ બનાવવા માટે પ્રત્યેક વ્યક્તિ, ડૉક્ટર, સ્ટાફ, સિસ્ટર, નર્સ દરેકે એ વિશેની જાગૃતિ લાવી એ ટીબીના દર્દીઓના કેસમાં ઘટાડો થાય અને એની યોગ્ય સારવાર મળી રહે અને બાય ધ એન્ડ ઓફ 2030 ટીબી મુક્ત ભારત જાહેર થાય એ માટે આપણે સતત પ્રયત્ન કરવા રહ્યા. પરંતુ એક વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે ટીબીના જંતુઓમાં પહેલાં સામાન્ય દવાથી રિઝલ્ટ મળતું હતું, હવે વધારે પડતી દવાઓની જરૂર પડે છે અને વખત જતાં ટોટલી એટલે કમ્પ્લીટ ટીબી નાશ થઈ શકે એ શક્યતા થોડી દૂરદર્શન છે. પરંતુ એના માટેના સતત પ્રયત્નોથી આપણે એને નાથવા માટે મદદરૂપ થઈ શકશું.